તો અત્યારે અમે આવ્યા છીએ કમળ સિમેન્ટની ઓફિસે જે છે આરકે વર્લ્ડ ટાવર ઉપર ને એ લોકેટેડ છે 150 ફૂટ રિંગ રોડ. તો ચાલો આપણે આગળ જોઈએ. તો હવે અમે જાશું ઉપર लिफ्ट में जैसे ऑफिस है मेन. तो આપણે कंटिन्यू करिए. इधर बहुत सारी लिफ्ट है, आप देख सकते हो. सब ओनर विजिटर उसके लिए सब अलग अलग लिफ्ट है. और हाँ, इधर सब लिखा हुआ है कि 6th फ्लोर कौन सी ऑफिस है. और जो अभी हम लोग ऑफिस में जाने वाले हैं वो है 13, 18, 19 और 13-20. ये दिग्विजय सीमेंट की ऑफिस है. ये तीनों वही है. तो चलो अभी जाते हैं और देखते हैं. तो 13 फ्लोर पे है कमल सीमेंट. અહીંયાથી વ્યૂ બહુ સારો છે પણ ગ્લાસ ખરાબ છે. હેલો, હેપી દિવાળી. તમારું નામ? દર્શિત મુલિયસ વિજીશ્રી. તમે ક્યાં એરિયામાં સિમેન્ટ વેચો છો? હું રાજકોટ ને સૌરાષ્ટ્ર ટાંકામાં સિમેન્ટ વેચું છું. કમળ સિમેન્ટમાં આપણું નોન ટ્રેડમાં ફર્સ્ટ નંબર આવે છે છેલ્લા 2 વર્ષથી. ઓકે, તમે એક ટાઈપથી બેસ્ટ ડીલર છે એમ ને? બેસ્ટ ડીલર છે. થેન્ક યુ. થેન્ક યુ. તમારું નામ શું છે? દિલીપભાઈ. તમે કઈ કઈ જગ્યાએ સિમેન્ટ વેચો છો? મેં રાજકોટ બીજે રાજકોટમાં બીજે ક્યારેક ક્યારેક મન થાય એમ. મન થાય એમ. ઓકે, તમે કેટલા ટાઈમથી સિમેન્ટ વેચો છો? છેલ્લા 25 વર્ષથી. 25 વર્ષથી. વાહ, સિલ્વર જુબલી ન બનાવી? બનાવી બનાવવી પડે ને, પાર્ટી તો દેવી પડે ને. કરી નાખી હું. થેન્ક યુ. તમારું નામ શું છે? ઉમેશ કોટેચા. તમે કમળ સિમેન્ટમાં ક્યાં પોસ્ટ ઉપર છો? જી, હું મેનેજરની પોસ્ટ ઉપર છું ઓકે. અને છેલ્લા 6 વર્ષથી કંપની સાથે સંકળાયેલો છું. બરાબર, 6 વર્ષથી. તમે કયો એરિયો હેન્ડલ જી, કરી રહ્યા હું રાજકોટ જિલ્લાનું સેલ જોઈ રહ્યો છું. છો? ઓકે. બરાબર. રાજકોટ જિલ્લામાં છેલ્લા 6 વર્ષમાં કંપની દર વર્ષે પ્રગતિ કરી રહી છે. છેલ્લા 6 વર્ષમાં કંપની 800% ઉપરના ગ્રોથમાં ચાલી રહી છે. બરાબર. અમે માર્કેટમાં ખૂબ જ જગ્યા કરેલી છે. છેલ્લા 6 વર્ષમાં ઘણા બધા વેપારીઓ અમારી સાથે જોડાયેલા છે. બરાબર. અને વેપારીઓની દિવસની પ્રગતિ થઈ રહી છે. છેલ્લા 1 મહિનામાં અમે સિમેન્ટના ઇતિહાસમાં એવું કોઈ કંપની નહીં હોય કે છે ને 1 મહિનામાં 2 પ્રોડક્ટ લોન્ચ કરી હોય. કમળે છે છેલ્લા 1 મહિનામાં નવી 2 પ્રોડક્ટ લોન્ચ કરી છે. કમળ સરદાર ગ્રીન સિમેન્ટ, કમ્પોઝિટ ગ્રીન સિમેન્ટ. બરાબર, જે બજારમાં ત્યાં ધૂમ મચાવી રહી છે. હા. બરાબર. અને આવતા વર્ષમાં પણ કંપની ખૂબ જ પ્રગતિ કરી રહી છે. કંપની એના માટેનું પ્રોડક્શન કેપેસિટી ડબલ કરી છે. આવતા સમયમાં અમે અમારું વેચાણ ડબલ કરવા જઈ રહ્યા છે. અને તમારે કમળ સિમેન્ટની કેટલી પ્રોડક્ટ્સ છે? અમે અત્યારે 6 પ્રોડક્ટ હતી, બીજી 2 પ્રોડક્ટ અમે એડ કરી. ટોટલ 8 પ્રોડક્ટનો અમારો પોર્ટફોલિયો છે આખો. ઓકે. બરાબર. અને 2 પ્રોડક્ટ એવી છે કે જે બજારની અંદર ઓનલી દિગ્વિજય સિમેન્ટ જ બનાવી રહી છે. બરાબર. તો સારામાં સારો પોર્ટફોલિયો લઈને કંપની કામ કરે છે. કેપેસિટી પણ અમે ડબલ કરેલી છે. બરાબર. બજારની અંદર આવતા સમયમાં પણ સારી સારી નવી પ્રોડક્ટો લઈ આવશું અને માર્કેટમાં આગળ વધવા માટે પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે. અમે ડમ્પો વધારી રહ્યા છે. અને જેટલા ડમ્પ છે, પહેલાં અમારા રાજકોટમાં 2 ડમ્પ હતા, હવે અમારી પાસે 3 ડમ્પ છે. બરાબર. સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ અમે ડમ્પથી સર્વિસ આપી રહ્યા છે. સિમેન્ટ બજારને જે જરૂરિયાત છે સારી સર્વિસ અમે પૂરી પાડશું. સિમેન્ટ બજારને જરૂર છે જે પ્રોડક્ટ પોર્ટફોલિયો એ અમે પૂરે પાડશું. બરાબર. અને અમે ઈચ્છીએ છીએ કે અમારું પ્રોડક્ટ છે બજારની અંદર જે બધી જગ્યાએ વિસ્તરે અને એનો ઉપયોગ વધારે થાય, બૂમ કરે. વાહ. તો મેં સાંભળ્યું છે કે કમળ સિમેન્ટની જે ડિલિવરી છે એ બહુ ફાસ્ટ થાય છે. જી જી. કે તમે આખી ગાડી મંગાવો તો બીજા દિવસે તમારા ઘર પાસે હોય ને સ્મોલ કંઈક અમાઉન્ટ ઉપર ઓર્ડર હોય તો એ તમારે 1 થી 2 કલાકમાં પહોંચી જાય. યસ. એનું કારણ એ છે કે અમારી પાસે અમારા પ્લાન્ટ ઉપર 18થી વધારે ટ્રાન્સપોર્ટરો કામ કરી રહ્યા છે. અમે 1-2 ટ્રાન્સપોર્ટર ડિપેન્ડ નથી. અમારી પાસે 18 ટ્રાન્સપોર્ટરો છે. આખા સૌરાષ્ટ્ર કચ્છમાં કવર કરવા માટે 36થી વધારે ડમ્પ છે. બરાબર, જે અમારી સાથે જોડાયેલા છે. તો અમે ડમ્પ પણ સર્વિસ વધારે આપીએ છીએ, વધારે ટ્રાન્સપોર્ટરથી જોડાયેલા છે. અને અમારા કંપનીના સીઓનું કહેવાનું છે કે જેમ તમે ડાઇનિંગ ટેબલ પર બેઠો કોઈ સારી હોટલમાં અને જેમ ફૂડની ડિલિવરી થાય 10-15 મિનિટમાં, એવી રીતે તમારા ઓર્ડર છે પ્લેસ થવા જોઈએ
અને વિધિન ટાઈમ લિમિટમાં એના સાઇટ ઉપર પહોંચી જવા જોઈએ. એ મોટો લઈને અમે આગળ વધીએ છીએ. તો તમારો ગ્રોથ એટલો વધારે છે તો તમને બધી પણ જે પણ ઓફિસ છે મેઇન, તો એનાથી તમને સપોર્ટ મળી રહ્યો છે? બિલકુલ. કંપની છે એ કોર્ડિનેશનથી ચાલે છે. કંપનીના અલગ અલગ પિલર્સ છે. લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટ હોય, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ હોય, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય, આઈટી ડિપાર્ટમેન્ટ હોય, બધા એની એક સૂત્ર એક સાથે મળીને કામ કરી રહ્યા છે. જેથી સેલ્સવાળાનું જે પણ કામ ઓર્ડર્સ હોય એ લોજિસ્ટિકવાળા ટાઈમસર ડિલિવરી કરે છે. વેપારીઓના એકાઉન્ટ છે એ પ્રોપર ટાઈમ ટુ ટાઈમ મેનેજ થતા હોય છે. અને આઈટી ડિપાર્ટમેન્ટ પણ નવી નવી વસ્તુઓ બજારમાં લઈને આવે છે, જેથી કામ ઝડપી બને અને વ્યવસ્થિત સારું બને. લોકો પાસે સાંભળ્યું છે કે તમે કમળ સિમેન્ટવાળા બહુ સારી ગિફ્ટ આપો છો. બરાબર. એનું કારણ એ છે કે અમારું બ્રાન્ડિંગ ડિપાર્ટમેન્ટ છે એ એની ઉપર કામ કરી રહ્યું છે રેગ્યુલર. જે પણ દિવાળી માટેની ગિફ્ટ છે એ એકાદ મહિના પહેલાં સિલેક્શન થતી હોય છે. બધા ઓપ્શન્સ જોઈને પછી ખરીદવામાં આવે છે. અને બ્રાન્ડિંગ ડિપાર્ટમેન્ટમાં પણ જે લોકો કામ કરે છે એ ખૂબ જ અનુભવી છે, જે અનુભવને આધારે માર્કેટને જરૂરિયાત છે વસ્તુ પીરસે છે. હા, તમે ટ્રીપ પણ બહુ સારી ઇન્ટરનેશનલ ટ્રીપ આપી રહ્યા છો. હું પણ એકવાર વિયેતનામ સર સાથે ગયો હતો. તો એવું કેવી રીતે કે તમે દર મહિને કે દર વર્ષે તમે ટ્રીપ આપી રહ્યા છો? જી, સિમેન્ટ માર્કેટની અંદર એક વર્ષ પૂરું થાય પછી ટ્રીપ આપે. એક વર્ષો ઘણા સમયથી એક વસ્તુ છે કે જે ટ્રીપથી છે ને બધા વેપારીઓ એકબીજાની નજીક આવે છે અને કંપની સાથે નજીક આવે છે. ટ્રીપનો ઉદ્દેશ્ય એ છે કે બધા વેપારીઓ મળે અને એક એવી સૂત્રતા બનાવે કે જેનાથી બધા એકસાથે સંકળાયેલા હોવું બજારને ફીલ થાય. બરાબર. ટ્રીપ માટેનું આયોજન અમે 3 મહિના પહેલાં કરતા હોય છે કોઈ પણ ટ્રીપનું, કે જેના માટે આયોજન નક્કી થાય, સારા ડેસ્ટિનેશન નક્કી થશે અને એના અનુસંધાને ટ્રીપ ગોઠવવામાં આવે છે. કંપની જે પણ ટૂર ઓપરેટર ફાઇનલ કરે છે એની આગળ એની હિસ્ટ્રી જોઈ અને નક્કી કરતા હોય છે. કંપનીના ટૂર ઓપરેટર ઘણા વર્ષોથી એની સાથે સંકળાયેલા છે અને જરૂરિયાત છે એ પ્રમાણે ટ્રીપ ગોઠવીને આગળ વધારે છે. મને તો બહુ ઘણો અનુભવ છે, કારણ કે નવી નવી પ્રોડક્ટો આવે તો અમને એમ રાજી થાય છે કે નવી નવી વસ્તુ આવે એમ. એટલે ડીલરોને એમ સારું થાય કે નવી નવી વસ્તુ આવે છે. રાજકોટમાં મોસ્ટ ઓફ બધા ડીલરોને ઓળખું છું, રાજકોટ ઇવન સૌરાષ્ટ્રને. ને બાકી તમને જે કમળ સિમેન્ટ વિશે જે તમને એક પોઈન્ટ ગમતો હોય કે કમળ સિમેન્ટ આવું છે કે એ કઈ રીતે? અમને તો બસ સ્ટાફ સારો હે, વેપારી સારા હે, એ પોઈન્ટ અમને સારો એમ. ને રાજકોટમાં મિનિમમ કેટલા ડીલર હશે? અત્યારના લગભગ 37 જેટલા છે અમારે. ને તમે બધાને ઓળખો છો? હા, બધાને ઓળખી છે. ઓકે. હા, રાજકોટ એ તો રાજકોટ અમારા તમારે પહેલા ડીલર છે. ઓકે. તમે કઈ કંપનીને આમ કહેવા માંગતા હોય કે આ ઇમ્પ્રૂવ કરવું જોઈએ કે આ તમારું સારું છે, તો એવું કઈ મેસેજ? નહીં, કંપની હર 6 મહિને સારું જ કરતું આવી છે. કોઈ નવું નવું જ વસ્તુ કરતા હોય છે. મતલબ પ્રોગ્રામ્સ કે જે છે હોય છે બધું નવું નવું કરતા જ હોય છે. તમારે કઈ કમળ સિમેન્ટના મેસેજ આપવો છે? ના ના ના. તમારું નામ શું છે? મારું નામ નિલેશ છે. ખોડિયા ટ્રેડર્સ નામની પેઢીથી હું વેચાણ કરું. ઓકે. તમે કેટલા ટાઈમથી કમળ સિમેન્ટ વેચો છો? કમળ સિમેન્ટ છેલ્લા 10 વર્ષથી. 10 વર્ષથી. ઓકે. તો તમારી ડિસ્ટ્રીબ્યુટિંગ ક્યાં ક્યાં છે? રાજકોટમાં? રાજકોટમાં અને માલ વેચવાનો ઓલ ગુજરાત. ઓકે. ટ્રેડ કે નોન ટ્રેડ? ટ્રેડ નોન ટ્રેડ બંને. ओके, थैंक यू। तुम्हारा नाम, आपका नाम क्या है? पराग माथुर। और आप कमल सीमेंट में कब से जुड़े हुए हैं? मैं कमल सिमेंट में 25 साल से जुड़ा हूँ। 25 साल से। हाँ, तो आप कौन से एरिया में सब डिस्ट्रीब्यूट करते हैं? हम ये जाता है राजकोट, मोरबी, जूनागढ़ की आपका बोटाद, सुरेंद्रनगर, ये पूरा सौराष्ट्र के कुछ एरिया में। गुजरात अक्रॉस पूरा करते हो? पूरा गुजरात, कमल सीमेंट पूरे गुजरात में जाता है। ओके, तो आप और इंडिया से बाहर भी जाता है, एक्सपोर्ट भी होता है। वो ऑयल वेल सीमेंट होता है ना, ऑयल वेल सीमेंट एक अलग तरह का है जो अमेरिकन पेट्रोलियम से उसका वो एप्लीकेशन होता है, तो उसकी क्वालिटी बहुत अलग तरह की होती है। तो वो सिर्फ इंडिया में 2 ही कंपनियां बनाती हैं, उसमें एक कमल सीमेंट है और उसका एक्सपोर्ट होता है अमेरिका। तो अभी जो रिलीज हुई है नई जो कुछ सरदार कंपोजिट ग्रीन, हाँ, तो वो बनती कैसे, कि आप क्या उसमें क्या होता है? तो सीमेंट में अपग्रेडेशन चलता रहता है। जैसे आज सेटिंग टाइम किसी उसमें ड्यूरेबिलिटी है, वर्किंग एफिशिएंसी है उसकी, और कस्टमर के लिए बहुत बढ़िया है। एक तो कि जो भी उसमें उसका जो जैसे स्टील से एलो हुआ, स्टेनलेस स्टील से एलोय हुआ, तो वो अपग्रेडेशन हुआ। ऐसे ही सीमेंट का अपग्रेडेड मॉडल है वो, हाँ, तो उसमें प्रोडक्ट है। वो मोस्टली यूज किस में होता है? सभी में काम आएगा वो, सभी में। हाँ, सेम सीमेंट सिविल सिंपल सब ढाबा वाबा सभी एप्लीकेशंस में काम आएगा। और उसका जो भी सीमेंट्स चल रही हैं, प्रोडक्ट चल रहे हैं, उससे उसका
जो रिक्वायरमेंट था, मार्केट का रिक्वायरमेंट था, उसके हिसाब से हमारी कंपनी कमल सीमेंट की रिसर्च जो हमारा डिपार्टमेंट है, रिसर्च डिपार्टमेंट, उस रिसर्च डिपार्टमेंट ने रिसर्च करके ये प्रोडक्ट नया लॉन्च किया है। उसको सरदार कंपोजिट ग्रेड बोलते हैं। तो आप 25 साल से जो ये कंपनी में जुड़े हुए हैं, तो पहले नाम कमल सीमेंट ही था या दूसरा कोई नाम? नहीं, शुरू से कमल सीमेंट ही नाम है इसका। 80 साल की कंपनी है, 80 साल 80 साल से कंपनी है और इसका नाम कमल सीमेंट ही है। तो ये कमल सीमेंट स्टार्ट कब हुआ? कमल 1944। 1944। थैंक यू।